दोस्तों स्वागत है तमारू फरीथी आपड़ा एक नवा ब्लॉगनी अंदर। तो अत्यारे આપણે આવી ગયા છે ગુસર ગામે, જે આવેલું છે વેજલપુરની નજીક। તો અહીં ગુસર ગામે આવેલું છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર। તો આજે આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીશું અને આ રસ્તો જઈ રહ્યો છે ગુપ્તેશ્વર મહાદેવના મંદિર તરફ। અને આ પાછળની તમે આખી લોકેશન જોઈ શકો છો, પથ્થરોની ઉપર ગુફાની અંદર મંદિર આવેલું છે। તો બહુ જોરદાર સારી એવી લોકેશન છે। સ્થાપના નથી કરી શિવલિંગની, સ્વયંભૂ શિવલિંગ છે એટલે પોતાની જાતે સ્થાપિત થયેલું। તો બહુ જોરદાર સારી એવી લોકેશન છે। તો તમે પણ અહીં ભોલેનાથના દર્શન કરવા માટે આવી શકો છો અને ફરવા માટે અને અહીં દર્શન કરવા માટે બહુ બેસ્ટ સુંદર લોકેશન છે। તો તમે અહીં આવી શકો છો। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો। ચાલો તો દોસ્તો આપણે જઈએ ભોલેનાથના દર્શન કરવા માટે। તો દોસ્તો જોઈ શકો છો તમે ગુપ્તેશ્વર મહાદેવ। તો આ મંદિર આવેલું છે વેજલપુરની નજીક ગુસર ગામે। તો અહીં ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર ગુફાની અંદર આવેલું છે। કહેવાય છે કે આ મંદિર હજારો વર્ષ જૂનું છે। આ મંદિરનો કોઈ ઉલ્લેખ નથી, કોઈને આ મંદિરનો ઇતિહાસ ખબર નથી। અમે અહીંયા એક સંત છે જે અહીંયા મંદિરની દેખરેખ રાખે છે, તેમની જોડે થોડી માહિતી લીધી, પણ તે કહે છે કે અહીંયાનો ઇતિહાસ કોઈને ખબર નથી। પણ આ હજારો વર્ષ જૂનું મંદિર છે, ભગવાન રામના સમયનું મંદિર છે તેવું કહેવાય છે। તો અહીં સ્વયંભૂ શિવલિંગ આવેલું છે મહાદેવનું ગુફાની અંદર। તો આપણે તેના દર્શન કરીશું। અને બીજી આના નજીક 1 થી 2 લોકેશન આવેલી છે। આનાથી 1 કિલોમીટર દૂર એક શનિદેવનું પ્રાચીન મંદિર આવેલું છે, તો આપણે ત્યાં દર્શન કરવા માટે જઈશું। અને પછી બીજું 1 કિલોમીટરના અંતરે વાઘેશ્વરી માનું મંદિર આવેલું છે સુરેલી ગામે, તો આપણે ત્યાં દર્શન કરવા જઈશું। તો આ વિડીયોની અંદર આપણે 3 મંદિરોના દર્શન કરીશું। તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। અને જો તમને આપણો બ્લોગ ગમે તો આપણી આ યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો આ છે ગેટ। તો અહીંયા થઈને હવે આપણે આગળની સાઈડે જઈશું। અને સામે તમે જોઈ શકો છો, સામે જે રસ્તો જઈ રહ્યો છે પગથિયાવાળો, તેની અંદર ગુફા છે। તો આપણે તે ગુફાની અંદર જઈશું અને ભોલેનાથના દર્શન કરીશું। તો તમે જોઈ શકો છો ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ગુસર। તો આ ગુસર ગામે આવેલું છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર। તો દોસ્તો આ છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર। તો તમે અહીં દર્શન પણ કરી શકો છો આપણા વિડીયોની અંદર। અને સામે છે ગણેશજીની પ્રતિમા, તો તમે ગણેશજીના પણ દર્શન કરી શકો છો। અને આ મંદિરની અંદર અમુક આ પ્રાચીન શિલાઓ છે, પ્રાચીન મૂર્તિઓ છે જે પહેલાંના સમયની છે, તો તમે તેના પણ દર્શન કરી શકો છો। તો દોસ્તો અત્યારે આપણે દર્શન કરીને મંદિરની બહાર આવી ગયા છે। અને બહાર આ એક બીજું ભોલેનાથનું મંદિર છે, તો તમે અહીં પણ દર્શન કરી શકો છો। અહીં તમને 5 થી 6 શિવલિંગ જોવા મળશે, જોઈ શકો છો તમે આપણી સ્ક્રીનની ઉપર। તો તમને અહીં 5 થી 6 શિવલિંગ જોવા મળશે। તો તમે અહીં પણ ભોલેનાથના અને હનુમાનજીના અને ગણપતિજીના દર્શન કરી શકો છો।
આ છે મંદિરનો આખો વ્યૂ, જોઈ શકો છો તમે. આખો મંદિરની બહારનો વ્યૂ છે. તો કંઈક આ રીતની લોકેશન છે. અને આ સામે જ અમે જે મહારાજ જોઈ રહ્યા છો તે આ મંદિરની દેખરેખ રાખે છે, એટલે કે અહીં આરતી પૂજા એ જ કરે છે. અને જોઈ શકો છો સામે એક રસ્તો ઉપરની તરફ જઈ રહ્યો છે. તો જ્યારે તમે આ મંદિરની ઉપરની તરફ જાઓ છો પથ્થરો ઉપર, તો તમને ત્યાંથી સીધા પાવાગઢના દર્શન થાય છે તેવું કહેવાય છે. તો જ્યારે પણ તમે અહીં આવો તો ત્યાંથી પાવાગઢનો વ્યૂ જોવાનું ભૂલતા નહીં. તો આ જે સામે રસ્તો જઈ રહ્યો છે પગથિયાવાળો, તે રસ્તો જઈ રહ્યો છે મંદિરની ઉપર. અને આ બાજુમાં તમને નીચે એક આ મંદિર જોવા મળશે, જોઈ શકો છો. તો આ બળિયાદેવનું મંદિર છે. નીચે પ્રવેશતા જ તમને ત્યાં દર્શન થશે. અને આ પ્રાચીન સમયની પ્રતિમા તમે જોઈ શકો છો. તો દોસ્તો અત્યારે છે આપણે મંદિરના ઉપરના ભાગમાં, અને ઉપરથી તમે આખો આ નીચેનો વ્યૂ જોઈ શકો છો. તો ઉપરથી નીચેનો વ્યૂ કંઈક આ રીતનો દેખાય છે. અને જોઈ શકો છો મંદિરના ઉપરના ભાગમાં આ રીતના કંઈક મોટા મોટા પથ્થરો જ જોવા મળશે. તો તમે જ્યારે આ ઉપરના ભાગમાં આવો છો મંદિરના ઉપરના ભાગમાં, તો અહીંયાથી તમને સીધા પાવાગઢના દર્શન થાય છે, એટલે કે પાવાગઢનો ડુંગર દેખાય છે તેવું કહેવાય છે. તો અમે પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા, અને આખી ઉપરની લોકેશન છે. તો દોસ્તો અહીં આવેલું હતું ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. તો અમે તમને તે મંદિરના દર્શન કરાવી દીધા. તો હવે આપણે અહીંયાથી 1 કિલોમીટર દૂર આવેલું છે શનિદેવનું પ્રાચીન મંદિર. તો આપણે અત્યારે ત્યાં જઈએ છીએ શનિદેવના મંદિરના દર્શન કરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અમે તમને શનિદેવના દર્શન કરાવીશું વિડીયોની અંદર. તો દોસ્તો આપણે ગુસર ગામે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા, અને હવે અહીં શનિદેવના અને કાળભૈરવના દર્શન કરવા માટે આવી ગયા છે. તો આ જગ્યા જે આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા તે મંદિરની પાછળની ભાગમાં 1 કિલોમીટર દૂર આવેલી છે. તો આ છે આખી જગ્યાનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. અને આ છે ખોડિયાર માતાનું મંદિર, તો જોઈ શકો છો તમે. આ છે ખોડિયાર માતાનું મંદિર. અને અહીં દર્શન કરીને તમે આગળની તરફ જાઓ છો એટલે અહીં આ છે હનુમાનજીનું મંદિર, જોઈ શકો છો. તો આ છે હનુમાનજીનું મંદિર. અને અહીંયા તમે દર્શન કરીને મંદિરની અંદર જાઓ છો એટલે અંદર છે કાળભૈરવનું મંદિર. તો જોઈ શકો છો આ છે કાળભૈરવનું મંદિર. તો તમે અહીં દર્શન પણ કરી શકો છો કાળભૈરવના. જય કાળભૈરવ મહારાજ. અને અહીં આ બાજુ છે શનિદેવનું, તમે જોઈ શકો છો. આ છે શનિદેવનું મંદિર. તો દોસ્તો આ જગ્યા ગુસર ગામે આવેલી છે. પહેલાં આપણે આગળ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા, અને હવે આ કાળભૈરવના મંદિરના દર્શન કરવા માટે આવી ગયા છે. અને આ છે અહીંયાની આખી લોકેશન છે, જોઈ શકો છો. બહુ સુંદર સારી એવી જગ્યા છે, જોઈ શકો છો. તો દોસ્તો આગળ આપણે 2 મંદિરોના દર્શન કર્યા, અને અહીંયાથી તમે 1 થી 2 કિલોમીટર આગળ જાઓ છો એટલે આગળ આવેલું છે સુરેલી ગામ, અને ત્યાં આવેલું છે વાઘેશ્વરી માતાનું મંદિર. તો દોસ્તો જોઈ શકો છો આ છે સુરેલી ગામ, અને અત્યારે આપણે પથ્થરોના ડુંગર ઉપર છીએ, અને અહીંયા આપણે દર્શન કરીશું વાઘેશ્વરી માતાના. તો ચાલો જઈએ દોસ્તો મંદિરની અંદર અને કરીએ વાઘેશ્વરી માતાના દર્શન. તો આ વિડીયોની અંદર આપણે 3 મંદિરોના દર્શન કર્યા જે 1-1 કિલોમીટરના અંતરે આવેલા છે. તો આ છે વાઘેશ્વરી માતાનું મંદિર. તો ચાલો દોસ્તો અંદર જઈએ અને દર્શન કરીએ. તો અંદરથી તમે દર્શન કરી શકો છો વાઘેશ્વરી માતાના, જોઈ શકો છો કંઈક આ રીતનું મંદિર છે અંદરથી. તો દોસ્તો આ જગ્યા ઉપર આવવા માટે તમારે પહેલાં તો વેજલપુર આવવાનું રહે છે, એટલે જે ગોધરાની નજીક આવેલું છે વેજલપુર, તે વેજલપુર.
અને વેજલપુરથી નજીક તમે સુરેલી ગામે આવી શકો છો. તો પહેલાં સુરેલી ગામે આવશો તો પહેલાં તમને આ મંદિરના દર્શન થશે. અને સુરેલી ગામની અંદર થઈને તમે થોડા આગળ જશો એટલે ગુસર ગામ આવે છે. અને ત્યાં આપણે પહેલાં જે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરના દર્શન કર્યા તે મંદિરના દર્શન થશે. અને ત્યાંથી પાછા 1 કિલોમીટર આગળ જશો એટલે જે આપણે કાળભૈરવના, શનિદેવના, હનુમાનજીના જે મંદિરના દર્શન કર્યા ત્યાંના તમને દર્શન થશે. તો દોસ્તો આ હતો આજનો બ્લોગ. તો અહીંયા બ્લોગનો ધ એન્ડ કરીએ. જો તમને આપણો બ્લોગ ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગ સબસ્ક્રાઈબ કરી લેજો. फिर आ गए अपना से खुशे लगता था कि नहीं लौटेंगे.